બનાસકાંઠાના પાલનપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। અહીં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। બુતેડી, ભટામલ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારોને ખાસ કરીને આવરતો આ વરસાદ છે કે જ્યાં સમગ્ર જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં વરસાદ છે। અંબાજી પંથકમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે। વાતાવરણ પલટાતા વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે। વરસાદી ઝાપટાથી લોકોને ગરમીથી રાહત મળી છે અને વરસાદના આગમનથી ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। દાંતા પંથકમાં ભારે પવન સાથે વરસાદ છે। કુવારસી, રતનપુર, નવાવાસ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। એટલે બનાસકાંઠા જિલ્લામાં આટલી જગ્યાએ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। વાતાવરણ તો આખા જિલ્લાનું, આખા પંથકનું બદલાઈ ગયું છે। કાળઝાળ ગરમીમાંથી લોકોને રાહત મળી છે। તો દાંતા પંથકમાં ભારે પવન સાથે વરસાદ છે। કુવારસી, રતનપુર, નવાવાસ સહિતના વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે। સાર્વત્રિક બનાસકાંઠા જિલ્લાના દ્રશ્યો, અલગ અલગ જગ્યાઓ પર વરસાદની મહેર સતત જોવા મળી રહી છે। એટલે ઉત્તર ગુજરાતમાં પણ હવે વરસાદ અને ચોમાસાની સિઝન બરાબરની જામી છે। મહત્વનું છે કે આ માત્ર શરૂઆત છે। હજી 4 મહિના ભારે વરસાદની સ્થિતિ હશે ત્યારે શરૂઆત તેની ખૂબ સારી થઈ છે કે જ્યાં વાતાવરણમાં ઠંડક અને એ સિવાય ખેડૂતો આને ખેતીલાયક વરસાદ ગણી રહ્યા છે। એટલે ખેડૂતોમાં પણ ખુશીની લાગણી છે।